નારદજીના આખ્યાન અંતર્ગત અને અષ્ટમસ્કંદની કથાના અંતર્ગત પણ બલિરાજાના દરબારમાં યજ્ઞમાં જ્યારે ભગવાન પધારે છે ત્યારે અદ્યના પિતર તૃપ્તા, આજે અમારા પિતૃઓ તૃપ્ત થઈ ગયા. માસા જે કથાની શરૂઆતમાં સાધુ મહાપુરુષો આવી જાય ને, કથાની પહેલા જ કથાના પિતૃઓ તૃપ્ત થઈ જાય. તો કે મારા તૃપ્ત થઈ જાય તો પછી શું કરવાનું? તો કે તૃપ્ત થઈને ક્યાંય જાય નહીં, તૃપ્ત થઈને પછી 7 દિવસ આશીર્વાદ આપવા આપણી વચ્ચે જ બેસે. એટલે એ સમસ્ત સંત મહાપુરુષોના વૃંદના ચરણોમાં પ્રણામ. એ ગૌમાતા વિરાજમાન છે ગૌશાળામાં. આ સમસ્ત દિવ્ય ચેતનાઓના ને મહાપુરુષોના ચરણોમાં પ્રણામ કરી આજે આપણે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનો પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ. એક સમય એવો હતો જ્યારે અમારા આદરણીય ગીજુ મામાએ સંકલ્પ કર્યો કે ઉમિયાધામમાં ભાગવત કથાનું આયોજન કરવું છે. અને ત્યારે આદરણીય એવા ચંપાબાને યાદ કરી અને ત્યાં આપણી સમસ્ત ભૂદેવની મંડળી ભેગી થઈ અને ત્યાં કથાનું આયોજન કર્યું. ત્યારે એવું બન્યું હતું, કથા ત્યાં હતી ને પોથીયાત્રા અહીંયાથી હતી. આજે વખતે ઉલટો સંયોગ થઈ ગયો, કથા જ અહીંયા આયોજન થઈ ગયું. અને માછા સાચી વાત કરું છું, વ્યાસપીઠેથી ખોટું ન બોલાય. બાપુના દર્શન કરવા માટે કાલે હું કોઈને વાત કરતો હતો કે સંકલ્પ ગંગા મૈયા કેવો સિદ્ધ કરે છે. પછી બાપુ અહીંયા ઉતારો બાપુનો અહીંયા હતો એટલે એમને વિરાજમાન પધારવાનું હતું. ત્યારે હું દર્શન કરવા માટે અહીંયા આવેલો અને ત્યારે મેં આ મેદાનને બધું જોયું ને તો મેં કીધું આ તો કથા થાય એવું છે. એવો મેં સંકલ્પ મનમાં કરેલો. પણ ગંગા કિનારે કરેલા શુભ સંકલ્પ હંમેશા ગંગા મૈયા પૂરા કરે છે. સારા સંકલ્પ કરવા, તેથી કરીને આપણા સમસ્ત સારા સંકલ્પો પરિપૂર્ણ થાય. આજે એક સંકલ્પને પરિપૂર્તિ થવા જઈ રહી છે. એ જગ્યાએ હું વિચાર કરતો તો કથા થાય અને ખરેખર બાપુની ચેતના અહીંયા બિરાજમાન જે છે સમાધિમાં એ સાંભળી ગઈ હશે. એણે આશીર્વાદ આપ્યા. ઉन्होंने आशीर्वाद दिया महाराज जी कि कोई बात नहीं, यहाँ कथा करनी तो यहाँ चले आओ, तुम्हारा ही स्थान है, यहाँ आ जाओ. हमारे महाराज जी ની ભાષામાં यहाँ आ जाओ. અને ખરેખર સદગુરુદેવની પરમ કૃપાથી આજે ભાગવત ભગવાનના ચરણમાં બેસીને અહીંયાથી જ ભાગવત કથા કરવાનું સૌભાગ્ય મળે છે. બહુ સારું લગાડવા માટે તમારા બધાના કાંઈ વખાણ કરવા માટે એક વસ્તુ કહી દઉં, અહીંયાથી 7 દિવસ સુધી ભગવાનની કથા થશે પણ વખાણ કોઈના નહીં થાય, માત્ર સ્તુતિ થશે અને એ ભગવાનની. માણસના થાય ને તેને કહેવાય વખાણ અને ભગવાનની થાય ને એને કહેવાય સ્તુતિ. સ્વામીજી, સ્તુતિમાન વખાણમાં ફેર એટલો છે, આમ તો બંને એક સરખું છે. સંસ્કૃતમાં શબ્દ છે શ્લાઘા. શ્લાઘા શ્લાઘા શબ્દ છે, પરંતુ વખાણમાં અને સ્તુતિમાં ફેર એટલો રહે છે કે સ્તુતિમાં ભગવાન માટે જેટલું કહેવાય એટલું થોડું છે. જેટલું કહી શકીએ છીએ સ્તુતિમાં એ થોડું પડી રહે છે. ભગવાન એનાથી પણ વધારે છે. અત્યતિષ્ઠત દશાંગુલમ, પુરુષ સૂક્તમાં કીધું છે અત્યતિષ્ઠત દશાંગુલમ, દશમ અંગુલમ, 10 અંગુલ ઉપર અત્યતિષ્ઠત, ઉપર ભગવાન ઉભા છે. આપણી વાણીથી 10 આંગળ ઉપર છે. એટલે ભગવાનના તમે જેટલા વખાણ કરો ને એ અધૂરા જ. એટલે સ્તુતિનો અર્થ છે કે જેમાં ભગવાન વિશે આપણે કહેવા તો જઈ રહ્યા છીએ પણ એની અંદર ભગવાનને પૂરેપૂરા પકડી શકાતા નથી, એને કહેવાય સ્તુતિ. અને વખાણમાં એટલો ફેર છે કે એમાં આપણે જેટલું કહેતા હોય ને એનાથી થોડુંક ઓછું કરી નાખવાનું. આપણે સાબુદ્દીનભાઈ જેમ વનેચંદના વરઘોડામાં વનેચંદના લગ્ન કરવા માટે જે 2 વખાણના શબ્દો બોલ્યા કે ભાઈ આ કરિયાણાની દુકાન તમારી લાગે છે, તો અમારે તો રકાબીનું કારખાનું છે ને અમારે તો ફલાણું છે ને અમારે તો આય છે ને આય છે. જેમાં વધારીને વાત કરવામાં આવે એને કહેવાય વખાણ. વખાણ વ્યક્તિના થાય અને સ્તુતિ ભગવાનની થાય. વ્યાસપીઠ એ ભગવાનની સ્તુતિ કરવાનું ક્ષેત્ર છે, કોઈ વ્યક્તિના વખાણ કરવાનું ક્ષેત્ર નથી. એટલે તમારા વખાણ નથી કરી રહ્યો, પણ તીર્થમાં વાસ મળવો તે પહેલું સૌભાગ્ય છે. એ તીર્થમાં સ્નાન કરવાનું મોકો મળે એ બીજું સૌભાગ્ય છે. સ્નાન કરીને ભગવાનને યાદ કરવાનું મન થાય એ ત્રીજું સૌભાગ્ય છે. યાદ કરીને એના નામ લઈ શકીએ એ ચોથું સૌભાગ્ય છે.
એમાં કોક સંતનો ભેટો થઈ જાય એ પાંચમું સૌભાગ્ય છે. એમાં પણ એ સંત મહાપુરુષોના આશીર્વાદની નીચે કોઈ સતશાસ્ત્ર પુરાણની કથા થાય એ છઠ્ઠું સૌભાગ્ય છે. અને એમાં પણ એ કથા ચાલતી હોય ત્યારે આપણે સાંભળવા બેસી શકીએ, સાતમું સૌભાગ્ય છે. હવે આના પછીનું આઠમું સૌભાગ્ય ભગવત પ્રાપ્તિનું છે. અને મને કહેવા દો કે સાતે સાત સૌભાગ્ય આપણને પ્રાપ્ત થયા છે. સતામ પ્રસંગાન મમ વીર્ય સંવિદો ભવંતિ હૃત્કર્ણ રસાયનાઃ કથાઃ તજ્જોષણાદા સ્વપવર્ગ વર્તમની શ્રદ્ધા રતિર ભક્તિર અનુક્રમિષ્યતિ. શ્રીમદ ભાગવતમાં કપિલ આખ્યાનમાં કપિલજી મહારાજ દેવહૂતિને કહે છે, ભગવાનના પ્રસંગોમાં અને સંતોના સાનિધ્યમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક ઉક્તિ છે, એવા સંત સ્વયં હરિ. બેવી જગ્યાએ બહુ સુંદર મજાનું, એવા સંત સ્વયં હરિ. જે સંત છે ને એ ભગવાનનું સાક્ષાત સ્વરૂપ છે. સંત મહાપુરુષો છે ભગવાનનું સાક્ષાત સ્વરૂપ છે. કેમ કે જેમાં ભગવાન જાગી ગયા છે એને કહેવાય સંત. જે આપણને ભગવાનની યાદ કરાવે તે સાધુ, અને જેના દર્શન કરતા આપણને ભગવાન સહજ યાદ આવી જાય એને કહેવાય સંત. સાધુ ને સંતમાં એટલો જ ફેર. જે આપણને સત્સંગ કરાવે અને ભગવાનને યાદ કરાવી દે તે સાધુ. સાધનોથી પરકાર્યાણી અસૌ સાધુ. સંસ્કૃતમાં ઉક્તિ છે, સાધનોથી પરકાર્યાણી. જે બીજાના કાર્યને સિદ્ધ કરે તે સાધુ. ડોંગરે બાપા તો કહેતા, જે સીધો છે એ સાધુ છે. જે સીધો છે. હા, મારા મન પ્રમાણે એવી ઉક્તિ છે. બધાયના પોતાની પાસે પોતાની માપપટ્ટી હોય ને, મારી પાસે સંતને ઓળખવા માટેની એક જ માપપટ્ટી છે, જેનામાં સરળતા અપાર હોય એ સંત. ચાલશે, ફાવશે, ગમશે, બધી અનુકૂળતામાં જે ગોઠવાઈ જાય એને કહેવાય સંત. સરલ સુભાવન મન કુટિલાયી. સરલ સુભાવન મન કુટિલાયી. સરલ સુભાવન મન કુટિલાયી. સરલ સુભાવન મન કુટિલાયી. સદાઈ. જથા સંતોષ સદાઈ. જથા લાભ સંતોષ સદાઈ. જથા લાભ સંતોષ સદાઈ. શ્રી રામ જય કેટલી સાધના કરે છે, કેટલું ભજન કરે છે, કયા અખાડાથી છે, કોણ એના ગુરુ છે, એ બધી વાતો તો એની પોતાની છે, એ આપણે જોવાની નથી. સાધુ કેટલી સંત પૂજા કરે છે, કેટલું એનું ઇન્સ્પેક્શન, આપણે કોઈ ઇન્સ્પેક્ટર નથી કે કોઈ સંત કેટલીક સાધના કરે છે. ઘણા લોકો સંત ઉપર દ્રષ્ટિ રાખે, શું કરે છે સવારના પોરથી લઈને. સંત ઓળખવા અઘરા છે. તમારી ભેગા બેઠા બેઠા વાતો કરતા હોય ને અંદર ખાનેથી ભગવાનનું નામે ચાલુ હોય, આપણને ખબર ન હોય. એટલે સંતોની પરીક્ષા ન કરીએ, એનું ઇન્સ્પેક્શન ન થાય આપણાથી. કેમ કે આપણું જ્યાંથી પૂરું થતું હોય ને એનું ત્યાંથી શરૂ થતું હોય.
સંત મહાપુરુષોની પરીક્ષા ન થાય. એટલે કોણ એના ગુરુ છે, કેટલી એ ભક્તિ કરે છે, ને કઈ એની સાધના છે, એ તો બધું સહજ રીતે એ કૃપા કરીને કે તો વાત જુદી છે. અધરવાઇઝ આપણા માટે તો સંતને ઓળખવાનું પરમ પ્રતીક છે, જે પરમ સરળ સ્વભાવ છે, જેના સ્વભાવમાં શીતળતા છે. અમારે તો પૂજ્ય ભાઈ શ્રી બહુ સરસ કે મારી પાસે તો બેટા એક જ વ્યાખ્યા છે, જેના બાજુમાં બેસતા એક માળા કરવાનું મન થાય, સમજવાનું એ સંત છે. અને આપણા પોતાના છે એટલા માટે નથી કહેતો, પણ પૂજ્ય સ્વામીજીના બાજુમાં 5 મિનિટ બેસીએ ને ભગવાનને યાદ કરવાનું મન થાય એવા મહાપુરુષ છે. અરે એટલે એનું સાનિધ્ય મને મળે છે તો મારા માટે આનંદની વાત છે. મને માસાએ કીધું કે સ્વામીજી અધ્યક્ષ પદે આવે છે. મેં કીધું તો પછી હવે ચિંતા મૂકી દે, महापुरुषों आशीर्वाद अपनी माथे और इन महापुरुष की तो क्या बात करें, बहुत सालों पहले से ही इनके आशीर्वाद मेरे पर है. बहुत सालों बाद इस कथा के उपलक्ष्य में इनके दर्शन हुए तो मुझे लगा पुनः भागवत भगवान ने एक बार मुझ पर कृपा कर दी है. 20 साल हो गए. हाँ बिल्कुल 20 वर्ष पहला અમે મળ્યા હતા. લ્યો દાદાજીને ત્યાં 16 ભાગવત વિદ્યાપીઠમાં મળ્યા હતા. અને મને યાદ નહોતું આવતું, એ પહેલા એમણે મને યાદ કરીને કીધું તુમ મુझे 20 साल बाद मिल रहे हो. ફગા આપણને યાદ રાખે ને એ આપણું મધ્યમ સૌભાગ્ય કહેવાય, પણ સાધુ આપણને યાદ રાખે ને એ પરમ સૌભાગ્ય કહેવાય. મને તો એટલી ખબર પડે કે સંત ઓળખી, અરે તમે આવ્યા એમ કરીને સંત તમને જો એમ કે ભલે આવ્યો, વાહ વાહ મજા આવી ગઈ, એટલે એ છે ને પ્રધાનમંત્રીએ સન્માન કરવા બરાબર છે. હો हाँ, संत तमने बोलावीने एम के आओ 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 कैसे हो, बढ़िया है, तुम आ गए, बहुत बढ़िया बहुत बढ़िया. केम के संतना सन्मान में आडंबर नहीं होतो. साधुओ सन्मान आपे ने आओ आओ कैसे हो बेटा, यहाँ बैठो, આપણે ચરણમાં જઈને બેસી જઈએ. સંતના સન્માનમાં આડંબર નથી. ભગવાનનું ભજન કરનારા છે, એને કોઈનાથી એને સ્વાર્થ નથી એની પાસે, એટલે બધાને નિસ્વાર્થ ભાવથી પ્રેમથી બોલાવે છે. તો સંત મહાપુરુષોની કૃપાથી, એટલે આ 7 સૌભાગ્ય મેં તમને જે કીધા એમાં બધાય સૌભાગ્ય આજે આપણને મળ્યા છે. ત્યારે સારો સમય આવે ને ત્યારે આ છે ને માસા એટલે જ આગ્રહ કરીને કાલે સૂચના દેતા હતા, અને આજે હું એની વાતમાં મારો સૂર પુરાવું છું કે પૂરેપૂરો સમય આપીને સત્સંગનો લાભ લેજો. નહીં તો આ કથા સત્ર સાંજનું રાખવાનું સ્વામીજી અનુકૂળ આવે એમ હતું. काले चर्चा करी कि शाम को हम 3 से 7 या 4 से 7 इस प्रकार से करें. पण तमे हवाરના પૂરમાં હવે આપણે એવા છે ને આમ ભાવના દરિયામાં એવા ડૂબી જાય ને એકવાર તમે હરકી પેઢી નીકળી ગયા પછી તમને 3 વાગે અહીં પાછા પુગાડવા અઘરા. કેમ કે આ તો ये तो हरिद्वार है भाई, हरि का द्वार है, यहाँ तीर्थों की कोई खामी नहीं है, देवी देवताओं की कृपा की कोई कमी नहीं है. હરકી પેઢી જાવ તો તમને કહો કે આઈ રહ્યું કનખલ, કે હાલો આઈ રહ્યું, પછી મનસા દેવી, આઈ રહ્યું ચંડા દેવી. એટલે અમે બધાએ બહુ વિચાર કર્યો કે નહીં તો સવારના પોરમાં જ તમને પકડી લેવાના, એમ કે ઉઠીને નાહી ધોઈને ચા પાણી નાસ્તો કરો ને સીધા કથામાં બેહાડ દો. એટલે સવારનું સત્ર રાખ્યું. નહીં તો બપોર પછીનું સત્ર આનંદ આવે, સાંજના મજા આવે, પણ સવારનું સત્ર રાખ્યું. પછી બપોર પછી ઘોડા છૂટા. ભાગવતજીની કથા સાંભળી લ્યો, સ્વામીજીના સદવચનો અને આશીર્વાદ મેળવી લ્યો, અને એ જે દિવ્ય જ્ઞાનનો ઉપદેશ આપણને આપે આપણે બધા એ પ્રાપ્ત કરી લઈએ. એટલે આત્માનું ભોજન થઈ જાય, પછી શરીરનું ભોજન થાય બપોરે, અને પછી તમે તારે નીકળો. તે ભલે સાંજ સુધી પછી તમને માસા મિસકોલ નહીં કરે કે તમે ક્યાં છો, તમે તમારે આનંદ કરો. એટલે આમાં કોણ જાણે કેટલા કેટલા લાભો છે ભેગા. ભગવાનનું નામ, ભગવાનની કથા, સંતના આશીર્વાદ, ગંગાનું સ્નાન, તીર્થોના દર્શન. આ તો મારું બહુ આમ છે ને જમાવટ ભેગા થઈ ગયા હોય ને બહુ પુણ્ય ભેગા થયા હોય ને ત્યારે લાભ મળે. એટલે હું તો બહુ સ્વાર્થી માણસ છું. મને કોઈ એમ કે હરિદ્વાર કથા કરવી છે એટલે હું તરત સમય ફાળવી દઉં. એ હજી બોલે એ પહેલાં મેં ડાયરી કાઢી લીધી હોય, તારીખ બોલો, તારીખ બોલો. ઘણી વખત મને ગંગાજીના કિનારે કથા કરવાનો મોકો મળ્યો છે, પણ ગંગાજીના કિનારે જે આનંદ આવે છે, ભગવતી ગંગાના કથાકારને જાણે એમ લાગે કે અહીંયા કથા કરીને ગંગા મૈયાનો આશીર્વાદ ન લેતા હોય આપણે, એવું લાગે.
हाँ, जब मानस नाई ने शरीर पवित्र करे, स्वामी जी यहाँ कथा करके वाणी पवित्र हो जाती। जब यहाँ कथा करने आते हैं तो जैसे वाणी ही हमारी गंगा में स्नान कर रही है, भागीरथी में नहा रही है, गंगा मैया का आशीर्वाद वाणी को मिल जाता है और वाणी विभूषित हो जाती है भक्ति से, भाव से, ज्ञान से, निष्ठा से, साधना से, उपासना से। जब मुंबई पैसा कमाવાનું ઠેકાણું છે ને, એમ તમે બધાએ પહેલો દિવસે કહી દઉં, મુંબઈ પૈસા કમાવાનું ઠેકાણું છે અને હરિદ્વાર પુણ્ય કમાવાનું ઠેકાણું છે. જેમ મુંબઈમાં માણસ એક મિનિટ પણ કામ વિનાનો રહેતો નથી, એટલું કામ કરે, પૈસા કમાય, એમ હરિદ્વારમાં આવો ને ત્યારે એક મિનિટ પણ ભગવાનના નામ વિના ન રહેવું. હમણાં થોડાક સમય પહેલા જ પૂજ્ય ભાઈશ્રીએ પોતાના ફેસબુકમાં એક સુંદર મજાનું સૂત્ર દાખલ કર્યું કે સમગ્ર શાસ્ત્રો કા સાર ભગવાન કા નામ. સમગ્ર શાસ્ત્ર, વેદ, વેદાંત, શ્રુતિ, સ્મૃતિ, ઉપનિષદ, જે કયો તે સંહિતા, બધાયનો સાર એક જ છે, ભગવાનનું નામ. અને અહીંયા મારે કથા જે આખી 7 દિવસ કરીશ ને એનો એક જ અર્થ છે, ભગવાનનું નામ. મહેરબાની કરીને જીભ ઉપર ભગવાનનું નામ લેવાનું શરૂ કરો. ભગવાનનું નામ લેવું એટલે હરિદ્વારમાં આપણે છીએ, થાય એટલું વધારે વધારે ભગવાન ભજન કરજો. દરરોજ તમને જે અનુકૂળતા આવે એ સમયે ગંગામાં સ્નાન કરજો. પ્રાતઃ સ્નાન કરવાનું વિશેષ ફળ છે, પણ છતાંય તમને જ્યારે અનુકૂળતા આવે ત્યારે ગંગાનું સ્નાન, સંતના દર્શન, દિવ્ય ધામોના દર્શન, ભગવાનની પૂજા, જેટલી પરમાત્માએ આર્થિક શક્તિ આપી હોય એ પ્રમાણે દાન પુણ્ય કરવું, સાધુ સંત મહાપુરુષોને આપવું, કોઈ બ્રાહ્મણ મળે, કોઈ પૂજા પાઠ થાય, શ્રદ્ધાથી કરવું. આજ પહેલો દિવસ છે એટલે બીજી પણ વાત કહી દઉં. આ તીર્થમાં ફરો ને, બધે દર્શન કરવા જાઓ ને, ત્યાં ક્યાંય મહેરબાની કરીને પરીક્ષાની દ્રષ્ટિથી દર્શન નહીં કરતા. ન શ્રદ્ધા જાગે તો કાંઈ વાંધો નહીં, પણ પરીક્ષાની દ્રષ્ટિથી નહીં. હા, નહીં તો ઘણા લોકો મેં સાંભળ્યું છે, હરકી પેઢીએ જાય ને કે તો ત્યાં તો 4 ગંગાજીના મંદિર છે. મૂલ ગંગા મંદિર, પ્રાચીન ગંગા મંદિર, શ્રી ગંગા મંદિર, કે 4 ગંગા મંદિર. પછી પાછા મને આવીને પૂછે એમાં મૂળ ઓરિજિનલ ગંગા મંદિર કયું? મેં કીધું બધાય ગંગાજીના જ મંદિર છે, અને એ કોઈના મંદિર હોય તો ગંગાજી પોતે જ મંદિર છે. એમાં પ્રશ્ન ઊભા કરવાનો કોઈ મતલબ નથી. ઘણા લોકો એવા હોય જવાબમાંથી પ્રશ્ન ઊભો કરી દે, કે પ્રશ્નમાંથી જવાબ મળે તો સમજાય, પણ ઘણા જવાબમાંથી પ્રશ્ન ઊભો કરી દે. એવા હોશિયાર હોય વિદ્વાન, જવાબમાંથી પ્રશ્ન ઊભો કરે નહીં. એટલે શ્રદ્ધાથી દર્શન કરજો, શ્રદ્ધાની દ્રષ્ટિથી દર્શન કરજો. જે દેખાય છે, જે વંચાય છે, જે દ્રષ્ટિગોચર થાય છે એ સત્ય છે. તમને સમજાતું નથી, જે આપણે વાંચીએ ને આપણને ન સમજાય તો ઇંગ્લિશમાં કંઈક લખવું એ આપણને નથી સમજાતું, ના આવડતું હોય તો એનો મતલબ ભાષા ખોટી નથી. આપણને નથી આવડતું તે આપણે વામણા છીએ, આપણે ત્યાં ટૂંકા પડીએ છીએ. એમ શાસ્ત્રની વાતો અહીંયા ઠેક ઠેકાણે સુવિચારો બધું લખેલું છે. ક્યાંક શ્લોક છે, ક્યાંક ઉપનિષદ છે, ક્યાંક કોઈ દેવ દર્શન છે, ક્યાંય મંદિર છે, ક્યાંય દિવ્ય મહાપુરુષો છે. બધામાં યત કિંચિદ અન્યદ, ભાગવતજીમાં એક સૂત્ર છે, યત કિંચિદ અન્યદ પ્રણમેદ અનન્યઃ. ભાગવતજીમાં કીધું જે કાંઈ દેખાય એને અનન્યઃ ઇતિ ભાવનયા પ્રણમેત, મતલબ અનન્યઃ નાસ્તિ અન્યઃ મમ પરમાત્મતઃ ભિન્નઃ અન્યઃ નાસ્તિ ઇતિ બુદ્ધ્યા प्रणमेत. जो भी दिख रहा है वो मेरे भगवान से अतिरिक्त है ही नहीं, मेरे भगवान ही है, मेरे भगवान ही. અને આવી ભાવના હોય ને તો ભગવાન ભેળા આવે, ભગવાન ભેળા રહે. વીસ 30 વર્ષ પહેલા સ્વામીજી વૃંદાવનમાં એક સંત, અત્યારે તો કદાચ દેવ થઈ ગયા હોય કે વિદ્યમાન હોય, પણ આમ ભગવાનના દર્શન કરવા માટે બ્રજમાં આવે ને એટલે લોકો એના દર્શન કરીને એમ કે જજ સાહેબ આ રહે હે, જજ સાહેબ આ રહે, જજ સાહેબ આવી રહ્યા છે. ક્યું ભાઈ જજ સાહેબ? લોકોએ કોઈ પ્રશ્ન કર્યો કે જજ સાહેબ કેમ કહેવામાં આવે છે? તો કે એ સંત બન્યા, સાધુ બન્યા, સંન્યાસ અંગીકાર કર્યો, એ પેલા એ જજ હતા. એ કે જજ હતા? તો કે હા. એ જજ કેમ સંત બની ગયા? એનો ઇતિહાસ કીધો
તો કે પછી દક્ષિણ ભારતમાં એક નાનકડું એવું ગામ છે, એમાં કોર્ટ, અને કોર્ટમાં જજનું કામ કરે. એની કોર્ટમાં એક કેસ આવ્યો. એક મછિયારો, માછીમાર, કેવટ, એના ઉપર પૈસાના ધોખાધડીનો કેસ લાગી ગયો. બહુ પ્રસિદ્ધ વાર્તા છે. મેં પૂજ્ય રાજેન્દ્રદાસજી મહારાજના મુખેથી સાંભળેલું આ પ્રસંગ છે. બહુ સરસ છે. એટલે કેવટની ઉપર કેસ આવ્યો ને જજ સાહેબની સામે એને ઊભો કરવામાં આવ્યો. એટલે કેવટ આવીને ઊભો રહે. હવે કેવટ નાનપણથી એક જ નામ જાણે, રઘુનાથજી, મેરે રઘુનાથ. એના સિવાય એને કંઈ ખબર જ ન પડે, બીજું કંઈ ખ્યાલ જ ના, મેરે રઘુનાથ. અને અતિશય ભોળો, एक ज वस्तु. कोई जैन पूछे, अरे केवट यहाँ से कोई ऐसा काम हुआ था क्या? अरे पता नहीं, मेरे रघुनाथ जी जाने, मेरे रघुनाथ जी जाने. एक ज भाव. અને કેસમાં એવું બન્યું હતું કે એના ઉપર આરોપ એવો આવ્યો હતો કે હવે ભૂતકાળની ઘટનામાં લઈ જાઉં. કે થયું હતું એવું કે કેવટની ઘરે દીકરીના વિવાહનો સમય આવ્યો. 2 દીકરાઓએ કીધું, બાપુજી ગામમાં એક શેઠ છે, અમે પૈસા કમાઈને આપી દેશું, પણ અત્યારે એની પાસેથી કરજ લઈને આવો, થોડાક કરજના પૈસા લઈ લો તો એનાથી દીકરીના લગ્ન થઈ જાય, પછી કમાઈને આપણે આપી દેશું. અને ઓલા શેઠિયા પાસે કહે તો શેઠે કીધું, જો આટલા ટકા વ્યાજ થાય, આટલા મહિના ચૂકવવાના પૈસા આટલા, બધું લખી દીધું. આ કેવટ કાંઈ ભણેલો, મેરે રઘુનાથજી જાને, લાવો. કાગળીઓ લઈને ખીચામાં રાખીને પૈસા લઈને દીકરીને પરણાવીને લગ્ન કરીને દીકરીને વળાવી દીધી. સમય વીત્યો ને છોકરાઓએ પૈસા કમાણા, પૈસા આપ્યા બાપુજીના હાથમાં, કે લ્યો શેઠજીને દયાઓ. એ પૈસા લઈને શેઠજીના પાસે ગયો પેલો કેવટ, પૈસે આ ગયે હૈ, લે લીજીએ. શેઠે પૈસા ગણ્યા, પૂરેપૂરા વ્યાજ સહિત રાખી દીધા. કાગળીઓ લઈ અને મૂક્યો ને પછી શેઠે લખી દીધું, આટલા રૂપિયા વ્યાજ સહિત કેવટે ચૂકવી દીધા છે. કેવટને આપ્યા, લે વાંચી લે. જો આમાં તે પૈસા જેટલા લીધા હતા ને એ લખ્યા છે, આટલા પૈસા લીધા હતા તે આ મેં તારી પાસેથી તે ચૂકવી દીધા, લખે છે, વાંચી લે. કેવટે આમ હાથમાં લીધું, કીધું, મેં ક્યાં જાનું શેઠજી, મેં થોડે જ પઢા लिखा हूँ, मेरे रघुनाथजी जाने. એટલે શેઠને થયું કે માળું આને વાંચતા આવડતું નથી, એટલે પાછા રૂપિયા બીજી વાર વસૂલ કરવા હોય તો વસૂલ કરવા જેવું ખરું. એટલે શેઠજીના મનમાં વિકાર આવ્યો. શેઠજીએ ઓલા કેવટને કીધું, કાગળિયું અહીંયા લાવ્યો અને તું જરાક પાણી ભરતો આવી મારી માટે, જા. અને કાગળિયું લઈને શેઠજીએ પોતાની વહી પોથીમાં એક જગ્યાએ છુપાવીને રાખી દીધું. બીજા કાગળિયામાં ગડબડ અક્ષરે કંઈક લખી કેવટના હાથમાં કાગળિયું આપ્યું. કેવટ રઘુનાથ મંદિરમાં આવ્યો, ભગવાનના ચરણમાં ધરીને પોતે પોતાના રૂમમાં કાગળિયું રાખીને સેવામાં વળગી ગયો. છોકરાઓના ગામે કેવટે ગામની અંદર રઘુનાથજી મહારાજનું મંદિર છે, એમાં સેવાનું કામ શરૂ કર્યું. ભગવાનનું સેવા કરવા સિવાય કોઈ કામ નહીં. મેં ઓર મેરે રઘુનાથ. હવે થોડોક સમય થયો ને શેઠે કેસ કર્યો ને કેસ દાખલ કર્યો ને જજ સાહેબે પૂછ્યું કે ભાઈ કોણે લીધા તારા પૈસા, કોણે લીધા? ફલાણો કેવટ. કેવટને બોલાવવામાં આવ્યો. કેવટ આવીને હાજર થઈ. बोलो महाराज, बोलिए जज साहब, क्या है? तूने पैसे लिए थे? हाँ लिए थे. इसी सेठ से लिए थे? हाँ लिए थे. फिर दे दिए थे? हाँ दे दिए थे. रसीद है बाबूजी हमारे पास, दिखाओ. रसीद दे दिए. रसीद देखी, उसमें कुछ नहीं लिखा था. जज साहब ने कहा, अरे केवट, इसमें तो कुछ नहीं लिखा है, ये कोई प्रमाण नहीं है, और कोई प्रमाण हो तो दिखाओ. केवट ने कहा, हमारे पास तो यही रसीद है. यही रसीद ने दे दी. પણ કેવટ રડવા માંડ્યો, આંખમાં આંસુ આવ્યા. જજ સાહેબને ખબર પડી ગઈ કે નક્કી કંઈક ગડબડ છે આમાં, શેઠનો કંઈક વાંક છે, પણ પકડવો પડશે. શેઠે કીધું થોડોક સમય, જજ સાહેબે કીધું થોડોક સમય જવા દે. जज साहब केवट ने पूछू, केवट आ ते पैसा तारा सेठ जी ने दीधा था त्यारे कोई वच्चे तू, तुम्हारे बीच में कोई था? सच कहता हूँ जज साहब, मेरे रघुनाथ जी के अलावा कोई नहीं था. ए सेठ ने लागू कि रघुनाथ ईयानो कोई दोस्ता रहे छे गाम में. એટલે શેઠે કીધું, જજે કીધું તું જા ઘરે
અને પાછળથી જજે પોતે પૈસા ભરી અને રઘુનાથ નામનું સમન્સ કાઢ્યું. અને समझ क्यों भाई, चपरासी हाथ में लेकर पूरे गांव में घूमता है, रघुनाथ कौन है, रघुनाथ कौन है, रघुनाथ कौन है. गाम में कोई रघुनाथ न મળે. ફરતા ફરતા પછી મંદિરમાં આવ્યા. કોકે કીધું કે ભાઈ રઘુનાથ નામનો કોઈ વ્યક્તિ નથી, પણ રઘુનાથજીનું મંદિર છે. એ ચપરાસી આવ્યો ને કીધું કે ભાઈ રઘુનાથજી. પૂજારીજી આવ્યો, હા જી. તે ચપરાસીને એમ થયું ઠીક આ ભાઈ આવ્યો એ રઘુનાથ કે કરો સાઈન. એટલે કરી સાઈન કે આ શું છે કે કોર્ટનું સમજ લે દઈ. ચપરાસી નીકળી ગયો. ઓલા ખોલીને વાંચ્યું, ઓહો પ્રભુ શ્રી રઘુનાથજીના નામનું સમજ આવ્યું. લોકો ભોગ ધરે, વસ્ત્ર ધરે, દૂધ ધરે, સખડી અનસખડી ધરે, હે કોક ધનુષ બાણ ધરે. આજે જજે સમન્સ ધર્યું. पुजारी जी ने तो हाथ में समन्स लेकर रघुनाथ जी के पास गए. कहा रघुनाथ जी आपके नाम का समन्स आया है. 8 दिनों टाइम आप्यो तो अठवाडिया પછી હાજર થવાનું છે. સાંજે પૂજારીએ કેવટને બોલાવ્યો. એટલે આ કેવટ તને શરમ નથી આવતી? જજ સાહેબને તે કીધું રઘુનાથજીને ખબર છે કે હું થયું કે રઘુનાથજીના નામનું સમન્સ આવ્યું છે, કોર્ટ हाजिर थावानु छे. कोरट जी केवट के हम कहाँ झूठ बोल रहे हैं, रघुनाथ जी सब जानते हैं, रघुनाथ जी ही थे, रघुनाथ जी बीच में थे, झूठ कहाँ बोल रहे. अरे पुजारी के आ भोळा मारे हूँ समझाऊँ नहीं कि आ फलानी तारीखे तारे हाजर थवानुं छे, आगले दी हांजे तू पहोंची जाजे शहर में, એટલે બીજે દી સવારે તારે પહોંચવામાં મોડું ન થાય. બાકી રઘુનાથજી જાણે એ આગલે દી હાંજે કેવટને કર્યો વિદાય ને બીજે દી સવારના ભગવાનને જાત જાતના પોશાક પહેરાવીને પૂજારીએ કીધું, હે રઘુનાથજી આજ સુધી તમે મંદિરમાંથી કોઈ દી બહાર ગયા નથી. આજ પહેલા વહેલા તમારે બહાર નીકળવાનું થયું નહીં, એ પાછું કોર્ટમાં. રઘુનાથજીને સામે સમસ મૂકી દીધું. પૂજારીએ કીધું હું તમારી પૂજા કરું પણ છતાંય હું તમારો એવો ભક્ત ભોળો ભગત નથી, હું એવો તમારો ઉપાસક નથી, પણ આ કેવટ તો તમારો સાચો ભગત છે. રઘુનાથજી મારા વાલા તમે એનું ધ્યાન રાખજો. એમ કહીને સમન્સ મૂકી દીધું અને કેવટ હાજર થયો. જજ સાહેબે કીધું ક્યાં ગયો કેવટ? કેવટ હાજર. ओ केवट इधर आओ. रघुनाथ जी आए हैं क्या? बोले हाँ अभी आ जाएंगे. क्यों? बोले वो तो सब जगह रहते हैं. तो जज साहब हमसे नहीं कहा क्या रघुनाथ जी की बात करे, वो तो हर जगह रहते हैं, यहीं कहीं होंगे, अभी आ जाएंगे. बोला ने बेलीफ ने कीधु ना ले नाम. बेलीफे हाथ में बोलो दंडो लईने रघुनाथ जी हाजर हो, रघुनाथ जी हाजर हो, रघुनाथ जी हाजर हो. ત્યાં તો એક તૂટેલી ફૂટેલી ધોતી ને માથે એક બાંધેલું કપડું ને વૃદ્ધ અવસ્થા ને વાંકો વળીલો દેહ ને હાથમાં લાકડી ને ટેકે ટેકે કરતા કરતા ત્રીજી પુકાર થઈ છે. આમ આમ કરતા કરતા એક વૃદ્ધ આવ્યા, કેવટની બાજુમાં આવીને ઊભા રહી ગયા. જજ સાહેબે કીધું તુમી હો રઘુનાથ? हाँ महाराज मैं ही हूँ रघुनाथ. इन्होंने पैसे दे दिए थे, तुम साक्षी हो? रघुनाथ जी ने कहा मैं साक्षी हूँ, इसने पैसे दे दिए थे. जज साहब ये सेठ जी को इधर ही रोक लिया जाए, इनके घर पे सैनिक भिजवाए जाए, इनकी अलमारी में तीसरे वाले खाने के अंदर वही पोथी में 33वें नंबर के पन्ने पर इनकी रसीद पड़ी है, मंगा ली जाए. भगवान तो अंतर्यामी, उनको तो सब मालूम. बोला ज्ञान खोयलू 33मुं पाનું 32માં નંબરની રસીદ કાઢીને લઈને દેખાડી, નાખ્યો શેઠને જેલમાં. तुमको दंड मिलेगा. અને કેવટ તો બાજુમાં કોણ સાક્ષી પુરવાયું એ ખબર નહીં. ધન્યવાદ રઘુનાથજી, એનાથી નીકળી ગયો. રઘુનાથજી અદૃશ્ય થઈ ગયા. જજ સાહેબને સંતોષ થાય નહીં. માળો એ કે આવો કેસ કોઈની જિંદગીમાં આવ્યો નથી આજ સુધી. કેવટ સ્પેશિયલ કેવટને બીજે દી બોલાવ્યો અને પછી પોતાની ઘરે લઈ ગયા અને કીધું કે ક્યાં ભાઈ કેવટ, ये रघुनाथ जी तेरे मित्र है क्या?
तेरे संबंधी है क्या? बोले हाँ वो जो कहो सो रघुनाथ जी है मेरे, उस दिन नहीं आए थे रघुनाथ जी। अच्छा तुम कहाँ रहते हो? बोले जहाँ रघुनाथ जी रहते हैं। अच्छा रघुनाथ जी कहाँ रहते हैं? बोले जहाँ मैं रहता हूँ। अरे क्या करे, मैं तुम्हारी बात नहीं समझ पा रहा हूँ। केवट ने कहा आप पढ़े लिखे हो, आप मेरी बात नहीं समझ पाओगे। पढ़े लिखे व्यक्ति भक्ति की बात नहीं समझ पाते। પછી ખબર પડી જજ સાહેબને કે ઓહો રઘુનાથજી એટલે તો આણે રામ ભગવાનના નામનું સમજ મારા હાથે કઢાવડાવ્યું અને રામને મેં બોલાવ્યા નહીં આવ્યા. જજ સાહેબના આંખમાં આંસુ ભરાઈ ગયા. જજ સાહેબે હાથમાં કાગળ લઈને રાજીનામું લખી નાખ્યું. હવે એ ખુરશી ઉપર મારે બેસવું નથી. લોકો સમજાય મળે જજ સાહેબ એમાં તમારો શું વાક છે? પ્રભુ રામના તમને દર્શન થઈ ગયા, તમારું તો સૌભાગ્ય કહેવાય. કેવટના નામે તમને ભગવાનના દર્શન થયા ને, અને આવવાના તો આવી ગયા અને પાછા જવાના તો એ તો પછી હાજરી આપીને વયા જ જાય ને, વયા ગયા. એમાં તમારો શું દોષ છે? તમે શું કામ રડો છો? કે હું એટલા માટે રડું છું કે જેની કોર્ટમાં દરેકને એક દિવસ હાજરી થવાનું છે એ મારી કોર્ટમાં આવીને હાજરી પુરાવે અને હું બેઠો રહ્યો અને એ ઊભા હતા. મનમાં ભાવ થયો છે. રઘુનાથ રઘુનાથ કરતા કરતા જજ સાહેબે તે દિવસ ને તે દિવસે રાજીનામું લખી દીધું. ભગવાનના મંદિરમાં દર્શન કરવા માટે ચાલ્યા ગયા છે. વૃંદાવનમાં જઈને સંન્યાસ ગ્રહણ કરી લીધો, ભક્ત બની ગયા છે. પણ લોકોને ખબર કે આ જજ સાહેબ હતા એટલે જઈ આવે ત્યારે ભલે સંતના રૂપમાં હતા પણ પૂછે જજ સાહેબ આ રહે હે, જજ સાહેબ આ રહે. ને મહારાજ ભક્તિ એવી એની, દર્શન કરવા જાય ભગવાનના, મંદિરની બહાર દર્શન કરી ધૂળ લગાડી અને મંદિરની બારેબારથી વયા જાય. મંદિરમાં દર્શન કરવા ન જાય. લોકો પૂછે મંદિરમાં કેમ દર્શન કરવા નથી જતા? કે હવે આ મોઢું ભગવાનને દેખાડવા જેવું નથી, ઈશ્વરને દેખાડવા જેવું મોઢું. ખબર નહીં હવે અત્યારે એમનું શરીર સત્ય ઘટના છે. સ્વામી રાજેશ્વરાનંદજી, સ્વામી રાજેશ્વરાનંદજીના મોઢે મેં આ પ્રસંગ સાંભળેલો. મહાપુરુષ અમારા સાંદીપનીમાં પણ આવ્યા હતા કથા કરવા માટે. તો હરિદ્વારની ભૂમિમાં આપણે કથા સાંભળી રહ્યા છીએ ભાઈ. આ ભાવનું મહત્વ છે, આ પ્રેમનું મહત્વ છે. એ ભાવથી ને એ પ્રેમથી સાંભળો કથા તો ભગવાન હંમેશા તમારી સાથે જ છે. સત્ય કહેતા હું મેરે ઓર આપકે બીચ મેં રઘુનાથજી કે અલાવા. પ્રભુનું ધ્યાન, પ્રભુમાં વિશ્વાસ રાખો તો પ્રભુ આજની તારીખે આવા પરચા પૂરે છે. એવી સુંદર મજાની આ ભગવાનની કથા છે. ભાગવત પુરાણ છે, શ્રીમદ ભાગવત આનું નામ છે. બહુ દિવ્ય કથા છે. મહિમાનું ગાન કરીએ તે પહેલાં ગ્રંથના નામથી શરૂઆત કરીએ. ગ્રંથનું નામ છે ભાગવત. ભાગવત, ભાગવતનો અર્થ છે ભગવતાનામ ઇદમ પુરાણમ ઇદમ ભાગવતમ. भगवतो हो पुराणम इदम भागवतम. जो भगवान का पुराण है इसका मतलब जे भगवान नु छे, भगवान नु छे मतलब भगवानना 24 अवतारोनी कथाथी जे परिपूर्ण छे. क्यांक रामनी कथा, क्यांक परशुरामनी, क्यांक बलरामनी, क्यांक कृष्णनी, क्यांक बुद्धनी, क्यांक कपिलनी, क्यांक वराहनी, क्यांक वामननी, क्यांक मोहिनीनी, क्यांक धन्वंतरीनी. ક્યાંક ભગવાનની નોખી નોખી કથાઓથી જે ભરેલું છે એને કહેવાય ભાગવત. એ છે ભાગવત. ભાગવતનો બીજો પણ અર્થ છે. અમારા ગુરુદેવ પૂજ્ય ભાઈ શ્રી કહે છે ભાગવતાનામ પુરાણમ ઇતિ ભાગવત पुराणम. हाँ, हमारे गुरुदेव कहते हैं कि भगवान की कथा आई है इसलिए भक्तों की कथा भागवत में नहीं आई है. भागवत की कथा मतलब भगवान के भक्तों की कथा. भगवान के बहाने भक्तों को नहीं याद करते हैं, भक्तों के बहाने भगवान को याद करते हैं. फेर छे एमां. भगवाननी कथा छे એટલે ભક્તોની કથા નથી આવતી ભાગવતમાં. ભાગવતમાં ભગવાનના ભક્તોની કથા. એવા સંત સ્વયં હરિ ભગવાનના ભક્તોની કથા છે ને એટલે ભગવાનને યાદ કરવા પડે. નરસિંહ મહેતાને યાદ કરીએ એટલે કૃષ્ણ યાદ આવે. મીરાબાઈને યાદ કરીએ એટલે કૃષ્ણ યાદ આવે. કેવટની કથા આવે એટલે રામ આવે.
શબરીને યાદ કરીએ એટલે રામ આવે. સરોવર કાંઠે સબરી બેઠી, નરટે રામનું નામ. એક દિન એક દિન મારા એ સ્વામી આવશે, મારા અંતરના રામ. સરોવર કાંઠે સબરી બેઠી, રટે રામનું નામ. એટલે ભગવાનની કથા તે ભાગવત કથા, એ તો બરાબર છે. ભગવાનના ભક્તોની કથા એટલે ભાગવત કથા. અને હું એટલા માટે સંતોને વધારે મહત્વ આપું છું, કેમ કે ભગવાન બેઠો હોય એને કોણ કેમ કરવાનું હોય? ભગવાન કેમ કરવાનું હોય? વક્તા તો ભગવાનને આધીન છે. ભગવાન કે એમ કરવાનું હોય. ભગવાન એમ કે મારા કરતા સંત મોટા છે, તો એનો મતલબ સંત મોટા છે. સાતમ સમ મોહી મય જગ દેખા, મોતે સંત અધિક કરી લેખા. સાતમી ભક્તિ સર્વત્ર બધાય જગતમાં જે દેખાય ને, ભગવાને કીધું એને મારા સમાન માનો. તો કોઈ કે પૂછ્યું બહુ બધું તમારા સમાન? તો કે હા બધું મારા સમાન, પણ જો સંતને દેખી જાવ ને તો એ મારથી વધારે. તો સંતને ભગવાનભાઈ ભેગા થઈ જાય તો પેલા સંતને, એટલે મંદિરમાં જાઓ ને તો કોઈક મહાપુરુષ દેખાય ને તો એને પેલા પગે લાગજો, ભગવાનને પછી. અને એમાં પાપ લાગે એની બધી જવાબદારી માર, છૂટ, મારા નામ. 25 સંતો ઉભા હોય ને તો પેલા 25 સંતોને પગે લાગવાના, ભલે ભગવાનના દરવાજા બંધ થઈ જાય, ચિંતા ન કરો. પૂજારીજી તમને દર્શન ન કરો ત્યાં સુધી ભગવાનના દર્શન બંધ નહીં કરે. પહેલા સંતને પગે લાગજો. જેમાં પથ્થર તો આપણું બનાવેલું રૂપ છે ભગવાનનું, જેની અંદર આપણે ભગવાનની કલ્પના કરીએ છીએ. ભગવાન જેમાં પ્રગટ રૂપે પ્રગટ થઈ ગયા છે, દેખાય છે, એને કહેવાય સંત. જેમાં ભગવાન જીવતો જાગતો દેખાય છે. દોરેલી મીણબત્તીનું વધારે મહત્વ હોય કે જાગતી પેટાવેલી મીણબત્તીનું? દોરેલી મીણબત્તી રાતના પ્રકાશ ના આપે, પણ બળતી મીણબત્તી હોય ને લાઈવ, એને રાતના અંધકારમાં રાખીએ તો ચારે બાજુ પ્રકાશ આપે. એમ સંત છે ને એ જાગૃત ભગવંતનું રૂપ છે. એટલે મંદિરમાં પણ પહેલા સંતને પગે લાગો, પછી ભગવંતને. ભલે ભગવાનને ખોટું લાગે ને તો ભલે લાગવાનું. ભગવાનને ખોટું લાગવાની ચિંતા નહીં. ભગવાનને એમ થાય નહીં, ભગવાનને એવું નહીં થાય. ભગવાન રાજી થશે. મારા સંત મારાથી વધારે છે. મોતે સંત અધિક કરી લેખા, સાતમ સમ મોહિમય જગ દેખા. તો ભાગવતા નામ પુરાણમ ઇદમ ભાગવતમ પુરાણમ. એક તો ભગવાનની કથા એટલે ભાગવત કથા, પછી એક ભગવાનના ભક્તોની કથા એટલે ભાગવત કથા. અને હવે ભાગવત શાસ્ત્રનો સાચો અર્થ અમારા ગુરુદેવ ભગવાન જે સમજાવે છે. ભાગવત ચારેય અક્ષરોમાં કંઈક સમાયેલું છે, કંઈક શીખવાડે છે. ભાનો અર્થ થાય છે પ્રકાશ. કોનો પ્રકાશ? બોલે ભક્તિનો. ભક્તિનો પ્રકાશ. ભક્તિમાં સુગંધ છે, જેના સુગંધથી આખો સમાજ સુગંધિત છે. ભક્તિમાં પ્રકાશ છે, જેમાં પરમાત્માના રૂપના દર્શન થાય છે. એક સાચો ભક્ત મંદિરમાં પ્રવેશ કરે ને એટલે ભગવાનની મૂર્તિમાં પણ ફેરફાર થઈ જાય. સચ્ચા સંત જબ આતા હૈ ભગવાન કે રૂપ में भी वो. એટલા માટે તીર્થમાં પણ જ્યારે કોઈ સંતની સાથે તમે તીર્થયાત્રા કરો અને એકલા ખભે ગમચો નાખીને કરો, એ બેમાં ફેર છે. ખભે ગમચો નાખીને યાત્રા કરવા કરતાં સાધુ સંતનો ઠેલો ઉપાડીને યાત્રા કરવી વધારે સારી. કેમ કે સંતની પાછળ ઊભીને ભગવાનના દર્શન કરશો ને એટલે ભગવાનના પ્રત્યક્ષ દર્શન થશે. કેમ કે તમારે માટે તો ભગવાન, કે મારે માટે તો ભગવાન આવે કે ના આવે, પણ સંત માટે તો ભગવાન આવે. સંતોના સંગમાં. તો ભ એટલે પ્રકાશ. કેનો પ્રકાશ? ભક્તિનો પ્રકાશ.
ભા એટલે પ્રકાશ, ભક્તિનો પ્રકાશ. બીજો શબ્દ છે ગ. ગ એટલે જ્ઞાન. ભાગવતમાં શું શું છે પહેલાં તો હું તમને સામાન્ય અર્થ સમજાવું, પછી આનો રહસ્યાત્મક અર્થ સમજાવું કે આ આવી રીતે શું કામ છે. પહેલો સીધો સાદો અર્થ ભગવાનના કથાનકોથી ભરપૂર તે ભાગવત. બીજો અર્થ ભગવાનના ભક્તોની કથાને લીધે જે પરિપૂર્ણ છે તે ભાગવત. ત્રીજો અર્થ ભાગવત, ભા એટલે જેમાં ભક્તિનો પ્રકાશ છે, પછી જેમાં ગ કહેતા જ્ઞાન છે, પછી વ જેમાં વ કહેતા વૈરાગ્ય છે, અને જેમાં ત કહેતા તપસ્યા છે. ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય અને તપસ્યા. તો એ મહારાજ આમ ક્રમ કેમ રાખ્યો? ભ ગ વ ત એમ કેમ? તો કે એમ ક્રમ એટલા માટે રાખ્યો છે કે જીવનમાં ઘટનાઓ આ જ ક્રમથી ઘટે છે. પહેલા ભક્તિ આવે, ભક્તિ આવતા પછી જ્ઞાન આવે, જ્ઞાન આવે એટલે સત્ય વસ્તુ પ્રત્યે પ્રેમ અને અસત વસ્તુ પ્રત્યે વૈરાગ્ય થાય. એટલે પહેલા ભ એટલે ભક્તિ, પછી ગ એટલે જ્ઞાન, પછી વ એટલે વૈરાગ્ય, અને પછી એમ થાય કે ઓહો જે પ્રાપ્ત કરવાનું છે એના માટે તો હજી મારે ઘણી તપસ્યા કરવાની જરૂર છે. અને પછી હાથમાં માળા આવે અને પછી તપસ્યા શરૂ થાય. તપસ્યા એટલે તપસ્યા શબ્દ બહુ વિશાળ છે ભાઈ. આમ તો હું એના ઉપર બહુ વ્યાખ્યા નહીં કરું, પણ તપસ્યાનો અર્થ થાય દરેક અર્થમાં શરીરનો સદુપયોગ કરવો એટલે તપસ્યા. કોઈની સેવામાં શરીર ઉપયોગ કરો ને એ પણ તપસ્યા છે. તમારું જ્ઞાન કોઈને આપો એ પણ તપસ્યા છે. તમારા ધનથી કોઈને મદદ કરો તપસ્યા છે. તનથી કોઈને મદદ કરો. કોઈને પગમાં દુખાવો થાય છે તો એને 100 રૂપિયા નોટ દઈએ તો પગનો દુખાવો મટી જાય. એ રીતે ન થાય. જેને ભૂખ લાગી છે એને ખાવાનું આપો. જેને પૈસામાં ભાડાની જરૂર છે એને પૈસા આપો, ભાડું આપો. પણ કોકને પગ દુખે છે તો શું કરશો? પગ દુખે છે મહારાજ, આલ્યો 50 નોટ. 50 નોટનું હું કરું કે જો માં દવા મળે છે લઈ આવો. અરે કે પણ દવાની દુકાન જવાની તેવડ હોય તો અહીં થોડું ઊભો તો હું દુકાને ના ગયો. અહીંયા પગ દુખે છે એનો મતલબ અહીંયા જ સેવાની જરૂર છે. એટલે સંસારમાં અલગ અલગ પ્રકારના સેવાના પ્રકારો છે. કોકને સારી વાણીનો લાભ આપવો એ પણ તપસ્યા છે. અને ઘણી જગ્યાએ કાંઈ કારણ વિનાનું મૂંગું બેહવું ને એ તપસ્યા છે. એ તપસ્યા છે. ઘણા લોકોને એમ કહેવામાં આવે જો આપણે ત્યાં જઈએ છીએ 2 શબ્દ બોલજો, તમારે બોલવાનું છે, 2 શબ્દ બોલજો. અને એવી જ રીતના ઘણા આપણે કંઈક આપણે માં જઈએ છીએ પણ મૂંગા રહેજો. 2 પ્રકારના માનો. તમે કંઈક બોલજો તો ભલે ભલે બોલો. બીજો આવે મારે શું કરવાનું? બસ તમારે હું ઈશારો કરું ને તઈ તમારે બોલવાનું. નહીં તો વાણીમાં જ એટલો વિલાસ હોય, આપણી ભાષામાં કહીએ તો બોલ્યા નથી કે ભાંગરો વાટ્યો નથી. આ ભાંગરો વાટવો શબ્દ આપણામાં ક્યાંથી આવ્યો ને? સુગંધ માળી બહુ હોય ભાંગરામાં, એટલે એવું કર્મ થઈ જાય કે ચારે બાજુ એની સુગંધ પ્રસરિત થઈ જાય. લોકો ન ખબર પડી હોય તો ખબર પડી જાય. એટલે અમુક જગ્યાએ બોલવું તે તપસ્યા છે ને અમુક જગ્યાએ મૌન રહેવું. એટલા માટે આપણે ગુજરાતીમાં 2 કહેવત છે, બોલે તેના બોર વેચાય અને ન બોલવામાં. સ્વામીજી 2 કહેવત એટલા માટે છે કેમ કે 2 પ્રકારના વ્યક્તિઓ છે. અમુક બોલ્યા હારા ને અમુક મૂંગારિયા હારા. તમે રહેવા દેજો, તમે ન બોલો. તો તપસ્યા કેવી તપસ્યા કરવાની? તો કે તપસ્યા કેવી કરવાની એ પ્રશ્ન તમારે વક્તાને કે ભાગવત ભગવાનને પૂછવાની જરૂર નથી. તમારું વ્યક્તિત્વ કઈ જગ્યાએ ઊભું છે. હમણાં જ હું અમારા વૃદ્ધાશ્રમમાં કથા ચાલતી હતી અને અમારા ગુરુજી રમેશભાઈ મહેતા ત્યાં કથા કરવા બેઠા હતા અને હું કથા સાંભળવા ગયો હતો. તો એમણે બહુ સરસ વાત કરી. મેં તે દિવસે પ્રવચનમાં પણ ત્યાં આ વસ્તુ કીધી કે આ મારા માટે બહુ નવું છે કે સેવાનો અર્થ મતલબ તમે કઈ જગ્યાએ ઊભા છો અને તમારાથી શું થઈ શકે એમ છે એ સેવા. હા, સેવાનો નિશ્ચય પરિસ્થિતિ કરે છે, આપણે નહીં. બસ સ્ટેન્ડે ઊભા છે ને કોઈક વૃદ્ધ ડોશીમાં સામાન નથી ઉપાડી શકતા, તેને ઉપાડીને બસમાં ચડાવી દો તો એ સેવા. મંદિરમાં બેઠા છીએ બધાય માળા કરે છે ને આપણે એમને ચારે બાજુ મિનારા જોઈએ છે બેઠા બેઠા, તો આપણે 2 માળા ફેરવી લઈએ. એ સેવા, એ તપસ્યા. તપસ્યાના અનેક રૂપો છે. આપણે કઈ તપસ્યા અત્યારે કરવાની છે એ આપણી પરિસ્થિતિ અને આપણો સમય
આપણું વર્તમાન નક્કી કરે છે. એટલે જો તમે બધા અહીંયા આવ્યા છો, માસાએ સંકલ્પ કર્યો, દાદાનો મુખ્ય સંકલ્પ. આમ તો નંદલાલ માસા, અમારા અનિલ માસા એ બધા તો સંકલ્પ કરે, પણ એમણે મને કીધું કે દાદાનો સંકલ્પ છે. અને એ संकल्प स्वामी जी कुछ दिनों पहले ही निर्णय किया और तुरंत टिकट निकाली और मिल भी गई और सब पहुंच भी गए प्रभु कृपा से. थोड़े दिन में ही सत्संग का निर्णय करना और थोड़े ही दिनों में उसको सफल भी होना, ये अभी कलिकाल में थोड़ा दुर्लभ है. एक साल पहले से तैयारी करते हैं, फिर भी कभी कभी उसमें कुछ न कुछ कमियां रह जाती है. तो आ खरेखर આપણા બધા એવું બધું કહે છે બધા. હું તો 22 વર્ષથી સત્તા કરું ને એક વાક્ય કહું, અને આ જ મારો મત છે, મારો પોતાનો મત પણ આ જ છે. લોકો એમ કહે કે પિતૃઓની તૃપ્તિ થવાની હોય ને એટલે ભાગવત સત્તા કરીએ. નહીં, જેના પિતૃઓ ભાગ્યશાળી હોય ને એના પરિવારમાં ભાગવત કથા આવે. આ મારો મત છે. એનું કારણ છે, જ્યાં સુધી પાપીની દુર્ગતિ થઈ શકે એમ ન હોય ત્યાં સુધી કથા. અરે કેટલા સત્કર્મ થયા ધુંધુકારીમાં, અને કેટલા વર્ષે પછી કથા થઈ. વિચાર તો કરો. કથા થવી સહેલી નથી. અમારા પોતાના પરિવારમાં મારા બાપુજી, આ મારા પપ્પા બેઠા છે, મારા મમ્મી ને પપ્પા, મારું સૌભાગ્ય છે, મારા મા બાપ અહીંયા બેઠા છે. એના ચરણમાં હું વંદન કરું. 1 વર્ષથી અહીંયા આપણી જ્ઞાતિના ઉતારામાં એ સેવા કરે છે, ભજન કરે છે. આવનારા આપણા બધા જ અતિથિઓનું સ્વાગત આગત યથાગતિ કરીને વ્યવસ્થા સંભાળે છે, સંપૂર્ણ સેવાના ભાવથી. કંઈ પણ વસ્તુ કે કોઈ પણ અલૌકિક સ્વાર્થની ઈચ્છા વિના એ કરે છે. એ બંને સાક્ષી છે. અમારા પરિવારમાં સ્વામીજી 50-55 વર્ષ પછી ભાગવત કથાનો યોગ ઊભો થયો, અને અમે કથાનો બગસરામાં કથા અમે કરાવી હતી. હું તો કથા કરું નહીં, મારે તો મારી ઘરની કથામાં એઠી થાળીઓ ઉપાડવાની હોય, મારે તો કથા ન કરવાની હોય. એટલે અન્ય વક્તાને અમે લઈને આવ્યા હતા અને એના દ્વારા કથા કરાવી હતી. પણ કેટલા વર્ષો પછી યોગ ઊભો થયો માસા. એટલે આ છે ને, આપણા પિતૃઓ ખરેખર ભાગ્યશાળી, અથવા આપણી ભાષામાં કહીએ ને તો લાગવગવાળા. ભગવાન આરે થોડાક લાગવગવાળા, કે તરત સંકલ્પ કર્યો અને આપણા ગામમાં કથા થાય. એ તો હોના ગામમાં હવ કરે, પણ બધા હગાવાલાને લાવી અને પુણ્ય પવિત્ર ભાગીરથીના કિનારે કથા થાય. એ ખરેખર. અને આજ સવારે મને એક સરસ મજાની નવી વાત ખબર પડી એટલે તરત તમને કહી દઉં. અમે સ્વામીજીની સાથે આજ ગંગા સ્નાન કરવા ગયા હતા, તો ત્યાં પૂજારીએ વાત કરી કે આ જે ક્ષેત્ર છે ને આખું ગંગા કિનારાનું, જ્યાં આપણે બેઠા છીએ, આ એ જ ક્ષેત્ર છે જ્યાં સનત કુમારોએ કથા કરી હતી નારદજીના સંકલ્પથી. આ એ જ જગ્યા છે. બોલો. હરકી પેડી કનખલ ये क्षेत्र एमा नहीं आवतु. ये वही क्षेत्र है. गंगा द्वार समीपे तो तटम आनंद नामकम, ये जो भागवत जी में कहा गया वो आनंद तट यही है. ये आज सुबह ही मुझे जानने को मिला. मैं कीधु भाग्यशाળી એટલે જેના પિતૃઓ તૃપ્ત થવાની યોગ્યતા ન માત્ર ધરાવતા હોય, પણ જેના પિતૃઓ ઉપર ભગવાનની કૃપા હોય તો જ કથાનો મોકો મળે. એ પુણ્યશાળી પિતૃઓને ખરેખર આપણે બધા વંદન કરીએ કે એના બહાને આજે આપણે ગંગાજીના કિનારે ગંગા નાઈને ભગવાનનું નામ લેવા બેઠા છે. એ તો તરી જ જવાના છે. એના માટે તમે સંકલ્પ કર્યો ત્યારે જ તરી ગયા. પોથીજી ઉપાડ્યા અને તર્યા. ગંગાજીના છાંટડા પોથીજી ઉપર થયા અને પિતૃઓ તરી ગયા. એમાં તો કોઈ શંકા નથી. હવે તો આપણે આપણો ઉદ્ધાર કરવા માટે 7 દિવસ બેઠા છીએ. ત્યારે પ્રેમથી સનિષ્ઠ થઈને ભગવાનની કથા સાંભળીએ તો ભાગવત. ભ એટલે ભક્તિનો પ્રકાશ, ગ એટલે જ્ઞાન, વ એટલે વૈરાગ્ય, અને ત એટલે તપસ્યા. આ 4 વસ્તુની સિદ્ધિ કરાવે તે શ્રીમદ ભાગવત છે. એવું શ્રીમદ ભાગવત મહાપુરાણ આજે આપણા બધા વડીલોના આશીર્વાદથી, સંતોની કૃપાથી, ગંગા મૈયાની પરમિશનથી, કેમ કે જો કોઈ મોટા સાહેબની કચેરીમાં પણ વિધાઉટ પરમિશન એન્ટ્રી ન મળી શકતી હોય તો હરિદ્વારમાં એન્ટ્રી કરાવી એ તો સાહેબ બહુ મોટું અઘરું કામકાજ છે. હરિદ્વારમાં ઘણા લોકો 10 દિવસનો સંકલ્પ કરીને આવ્યા હોય, 5મે દિવસે નીકળી જાય.
હા એવું થાય. અને ઘણા લોકો 10 દિનનો સંકલ્પ કરીને આવ્યો હોય 15 દિન રોકાવાનું થઈ જાય. ટિકિટ કરાવી હોય ને કેન્સલ કરાવી, રોકાણ થઈ જાય. આ ભગવાનની કૃપા કહેવાય. હા, વધારે રહેવાનું મળે એનો મતલબ ગંગાજીને ગમ્યું, તમને વધારે રોક્યા. હવે આપણી ઘરે મહેમાન આવે ને ગમતા મહેમાન, હવે હું જાવું કરો છો, હવે ઠેલો હાથમાં દાજકલી એ હો ને, હવે ક્યાંય નથી જવાનું 3 દી સુધી. કયો વાર થયો આજે? શુક્રવાર. સોમવાર સિવાય વાત નથી કરવાની. કે સોમવાર પાકું હોય તો આ જોવું સોમવાર, હાલ લાવો. હે એમ કરીને હાથમાંથી આપણે ઠેલી આંચકી લઈએ. એમ ગંગાજી કે હું જાવું કરો છો? રોકાવને હવે અઠવાડિયું. આ પ્રવાહ વહે છે, ગંગ તરંગ દિવ્ય પ્રવાહ, હરિપદ ગામિની, હરિપદ રસદાયિની, બ્રહ્મદ્રવેદી વિખ્યાતે, પાપમ મેં હર જાહ્નવી. હા, બ્રહ્મનું કોઈ શબ્દાત્મક રૂપ હોય સ્વામીજી તો ઓમ છે, પણ બ્રહ્મનું કોઈ દ્રવાત્મક રૂપ હોય, દ્રવ રૂપ, પ્રવાહી રૂપ હોય તો એ ગંગાજી છે. બ્રહ્મદ્રવેદી, આ હું નથી કહેતો, શાસ્ત્રમાં લખ્યું, એ સંસ્કૃતનો તમને અર્થ સંભળાયો. બ્રહ્મદ્રવેદી વિખ્યાતે પાપમ મે હર જાહ્નવી. બ્રહ્મદ્રવેદી વિખ્યાતે, બ્રહ્મદ્રવેદી વિખ્યાતે, પાપમ મે હર જાહ્નવી. ગંગા ગંગેતિ યો બ્રૂયાત, એ ગંગા 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 ગંગેતિ યો બ્રૂયાત યોજનાનામ શતૈરપી મુચ્યતે સર્વ પાપેભ્યો વિષ્ણુલોકમ સગચ્છતિ. ગંગા ગંગેતિ યો બ્રૂયાત યોજનાનામ શતૈરપી. 100 યોજન એટલે એપ્રોક્સિમેટલી 200 થી 250 કિલોમીટર દૂરથી ખાલી એમ બોલી લો, ગંગા 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 ગંગા, તોય મુચ્યતે સર્વ પાપેભ્યો, તો પણ બધાય પાપથી મુક્ત થઈ જાય. વિચાર કરો, તમે એ ગંગાજીના કિનારે પ્રત્યક્ષ બેઠા છો. અને મારું પોતાનું મંતવ્ય છે, આજે વક્તા તરીકે હું બેઠો છું તો તમને કહી દઉં, અમુક વસ્તુ છે ને એ છે ને માથા આપણા કર્મના ફળ રૂપે નથી મળતી. કોઈ માણસ ધારે કે હું કેટલી માળા કરું તો મારે હરિદ્વાર જવાનું થાય, ઇટ ઇઝ નોટ પોસિબલ. મારા ખ્યાલ પ્રમાણે કદાચ ગંગા મૈયા કૃપા કરે ને બોલાવે તો વાત જુદી છે, પણ તમારા સંકલ્પથી, આપણા સંકલ્પથી તીર્થ ન મળે, આપણા સંકલ્પથી કથા ન મળે, આપણા સંકલ્પથી સંત ન મળે, આપણા સંકલ્પથી ગુરુ ન મળે, આપણા સંકલ્પથી ગુરુ મંત્ર ન મળે. આ બધું આપણા સંકલ્પથી ન મળે. એ તો જેના હાથે લખાણું હોય અને જ્યારે લખાણું હોય એને મળે, એના હાથેથી મળે. મારે લેવી હતી કોઈકની, લેવાઈ ગઈ કોકની. સંકલ્પ કોઈક બીજાનો કર્યો તો મળી હતી કોઈક બીજાને. કયા ગુરુની મળી જાય, કયા ગુરુ તમારે નામે લખ્યા છે ભગવાનને ખબર. એટલે सदगुरु की प्राप्ति, संत की प्राप्ति, तीर्थ की प्राप्ति, भगवंत दर्शन की प्राप्ति, कथा की प्राप्ति, भगवान नाम की प्राप्ति, ये सब अपने संकल्प का फल नहीं है, अपने कर्म का फल नहीं है. अपने भाग्य માટે એક જ વસ્તુ થાય જેને કહેવાય પ્રાર્થના. પ્રાર્થના થાય, અરજી લેટર. દરરોજ સવારે અરજી મૂકવાની, સૂર્યનારાયણ લોટો ચડાવ, હે સૂર્યનારાયણ ભગવાન, કોક દી ગંગાનું સ્નાન દેજે, કોક દી હરિદ્વાર લઈ જાજે મારા બાપ. બસ એવું ખાલી કહેવાનું. કેદી મળશે નક્કી. હા, માફ કરજો, આપણા પોતાની જ્ઞાતિમાં હોત ને બધાય હગાવાલા બધાને ખબર છે, આખી જિંદગી વહી જાય, જન્મથી લઈને 75 ને 80 વર્ષ વહી જાય તોય હરિદ્વાર હવાય ન હવાય. અને પાછા ન્યા સુધી સ્વામીજી કે છેલ્લા 10 વર્ષથી તો ગંગા 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 કરતા હોય અને એ છોકરાઓને તોય સમય ન મળે, અને પછી બાપા વયા જાય ને
પછી કળશમાં ભરાઈને બાપા પધારે અને એ અસ્થિ જ્યારે ગંગાજીમાં નાખે ત્યારે એ આત્મા આકાશમાં ઊભો ઊભો કે ઓહો મારા બાપ પ્રત્યક્ષ આવવું તું, આખી જિંદગી પ્રાર્થના કરી પણ અવાણું નહીં. એ પરિસ્થિતિ અહીંયા જે બેઠા છે એ કોઈની નહીં થાય એનો આપણને આનંદ છે. હે કેમ કે વી આર ઓલરેડી હિયર ઇન હરિદ્વાર, ધેટ ઇઝ વાય આપણે અત્યારે હરિદ્વારમાં જ છીએ. એટલે આ ગંગાનો લાભ લઈ લ્યો. આજે તો ભગવાનની દયાથી તમને 3 ગંગા મળી છે. કેટલી ગંગા? 3. એક ગંગા નાવા માટે, બીજી ગંગા પૂછે હું રઘુપતિ કથા પ્રસંગા, સકલ લોક જગ પાવની ગંગા. એ પૂછે હું રઘુપતિ આ કથા પ્રસંગા, પૂછે હું રઘુપતિ પૂછે હું રઘુપતિ કથા પ્રસંગા, સકલ લોક જગ પાવની ગંગા. આ બીજી ગંગા છે. ઓલી તમારા માથે આવી નાઈ લીધું, આ હવે તમારા કાનમાં આવશે. ગંગાજી કિનારે બેઠા છે સ્વામીજી. મને એક વાક્ય બહુ સરસ યાદ આવે कि आदमी पाप मन से करता है और फिर शरीर को धोने जाता है. क्या बात है. आदमी पाप तो मन से करता है और शरीर को धोने जाता है. गंगा शरीर को धोती है, कथा मन को धो देती. એટલે આ મનને ધોવાનો હાબુ છે ભાઈ, શાસ્ત્રમાં કીધું છે. નિવૃત્ત તર્ષૈ ઉપગીયમાનાત ભવૌષધાત શ્રોત્ર મનો વિરામાત. સુખદેવજી મહારાજ 10મા સ્કંદમાં રાજા પરીક્ષિતને ભવૌષધાત શ્રોત્ર મનો વિરામાત કૌત્તમ શ્લોક ગુણાનુવાદાત એ પુમાન વિરજ્યેત, હે પુમાન વિરજ્યેત વિના પશુગના. પુમાન વિરજ્યેત વિના પશુગના, હે પુમાન વિરજ્યેત પુમાન દેશ. હે નિવૃત્ત તર્ષૈ એવી કથા છે. કપડા લઈને ગંગાની કોઈક નદીને કિનારે હાબુ લઈને જેમ ધબી પીડા હોય ને આપણે ધોવા માટે મેલ કાઢવા, એમ કથામાં સાંભળવા બેઠેલો માણસ ભગવાનના કથારૂપી શબ્દોરૂપી સાબુને અને પોતાની ભાવનારૂપી જળને અને જ્ઞાનરૂપી ધોકાને લઈ ધોકાવા બેઠો છે, મનને ધોકાવે છે. મનવા તું રાવણ તું રામ, એ મનવા મનવા હે મનવા તું રાવણ તું રામ, એ મનવા તું રાવણ તું રામ. રાવણ રૂપી મનને ધોવાનું જ કથા. અને પાછા ગંગાના કિનારે આપણે બેઠા છે. તો કબીર જેવા કોક એક હોય, જ્યો કી ત્યો ધરી દીની. હા, કબીર જેવા તો કોઈ એક હોય, બાકી આપણે તો બધા મેલી જ કરી. મૂરખ મેલી કીની ચદરિયા જીની રે राम नाम रस दीवी चुनरी धीरे
ધરી તીની ચદરિયા ધીરી રે ધીરી રામ રામ દસ પીની ચુનરિયા ધીરી રે स्टाइल છે ને એ વૈષ્ણવોની છે ऐसो नंद कुमार पायलिया बाजत હવેલી સંગીતની સ્ટાઇલ છે આપણે તો હવેલી સંગીત નહોતા ગાતા હવેલી સંગીતમાં મારો એટલી બધી ગતિ એ નથી પણ એ લોકોની સ્ટાઇલ હવેલી સંગીતમાં જેને રસ પડે ઓરિજિનલ રાગમાં ગાય હા ધડયન જરન કેરો બસો બિહાર દ્રઢયન જરન કે શબ્દ ચોખા ના હોય રાગ આયલો જતો રાધના ઓ રંગઈ આય સાધન હિંગ ધામ ધિંગ હિંગ ધિંગ બધા આમ કરતા હોય ઠાકોરજીના રસમાં તલ્લીન હોય ભગવાનના રસમાં તલ્લીન જેમ બરફ ઓગળીને પાણી થઈ જાય ને એમ શબ્દ ઓગળીને સુર થઈ જાય હા શબ્દ ઓગળીને સુર થાય સુર બને પછી શબ્દ શું કહેવાય હા આપણે શિવરાત્રી ભજન ગવાતા હોય એમાં લક્ષ્મણ બારોટ અડધું સમજાય લક્ષ્મણ બારોટ હું ગાય અડધું તો ભરભારું જ જાતું હોય અને બધા આપણે ચાલી ચુસ્કી હું વાત કરી વાહ દાસ સવો બાજુ વાળો કે સતારની રચના હાલે હે દાસ સવાની નથી હા એ સતાર સતાર હા સતાર અમને તો ખબર હોય અમે જુનાગઢ ના જઈએ એટલે વાહ દાસ સવો વાહ તો બોલો ગાવા વાળો કે સતારની રચના દાસ સવાની નથી હા એ ગયા એ ભૂલ થઈ ગઈ હા સુર રસ બની જાય તો કહેવાનો મતલબ છે મારો કહેવાનો મતલબ આ માત્ર સંગીતની યાત્રા નથી હું તમને જે કહેવા જઈ રહ્યો છું એ હવે કહું કે ગંગા સ્નાન કરવા જઈએ ને એ શારીર પાવિત્ર્ય ઘણા બધા અંશે તમારી બાહ્ય ચેતનાઓને પણ એ પવિત્ર કરે જ છે ગંગા મૈયા કેમ કે એ ભગવાનના ચરણમાં જ્યારે વામનજીએ ત્રીજો ડગલું પેલું કરવા બીજું ડગલું ત્રીજું તો બલી માથે રાખ્યું હતું પણ બીજું ડગલું ભરવા માટે ઊંચો પગ કર્યો ત્યારે બ્રહ્મલોક સુધી ભગવાન વામનજીનો ચરણ ગયો ત્યારે વામનજીના ચરણને ધોવા માટે બ્રહ્માજીએ પોતાના કમંડલમાં રહેલી માનસી ગંગાનું જળ એના ઉપર રેડ્યું ને એ વહેતી વહેતી પછી બ્રહ્મલોક ઉપર છે બહુ ત્યાંથી સત્યલોકમાં આવી પછી સત્યલોકમાં આકાશ ગંગાના રૂપમાં વહેતા હતા અને ત્યાંથી વળી પેલું શાંતનું વાળું પ્રકરણ થયું ને ગંગાજી સશરીર પૃથ્વીલોક ઉપર ભગીરથની તપસ્યા કામ આવી અને ગંગાજી અહીં પધાર્યા ભાગીરથી નામ પડ્યું એટલે બ્રહ્મદ્રવ તો છે જ બ્રહ્મદ્રવ જ છે જળના રૂપમાં કોઈ બ્રહ્મ હોય તમે અત્યારે કદાચ ઓમકાર સાંભળતા હોય ને ઓ તો તમે કાનથી બ્રહ્મને પી રહ્યા છો ઓમકાર સાંભળો એટલે કાનથી બ્રહ્મને પીવો હે તમે ઓમકાર બોલો છો એનો મતલબ મોઢેથી બ્રહ્મને પ્રગટ કરવો પણ તમે જ્યારે ગંગાજીનું પાણી પીતા હો ને ત્યારે જીભથી બ્રહ્મને ચાખવો હા ગંગાજળનું પાન એટલે જીભથી બ્રહ્મનો અને કેવો સ્વાદ છે તો તમને ખબર જ છે એટલે એના છાંટણા મેં અહીંયા કર્યા ભાગવતજીની પોથી ઉપર આ બ્રહ્મદ્રવ છે છાંટીને લઈને આવ્યો હાલો ગંગાજી આ કુળ ખાનદાનના પિતૃઓને જેમ ભગીરથ લઈને આવ્યો હતો ને એમ આમાં જળ છાંટીને આપણે લઈને આવ્યા મારા ભાઈએ તો વાટકો ત્યાંથી ભરી લીધો એ કે સંકલ્પનું જળ એ ગંગાજીનું વપરાય ને ત્યાંથી વાટકો इसलिए स्वामी जी मैंने ये वो ऊपर लगाया जल इसीलिए उधर से ही भरा गंगा जी का जल तो ये गंगा जी जो है तन को मन को पवित्र करती है लेकिन ये गंगा जो है
वो सभी प्रकार के मन के मैल को दूर करने वाली है। દાસ કબીર જેવા આપણે નથી કે જેણે ભજન કરીને પોતાના વ્યક્તિત્વને, પોતાની કામનાને, પોતાના મનોબળને, પોતાના મન બુદ્ધિ ચિત્ત અહંકારને પવિત્ર રાખ્યા છે. આપણે તો સંસારની કામનાઓમાં એવા ભમેરાળાયા છીએ ને કે ઈચ્છાઓમાં ખાવાની, પીવાની, વાહવાહી થાય, લોકો હાર પહેરાવે, કોઈક સન્માન આપે, ક્યાંક બંગલો મળી જાય, ક્યાંક પદ પ્રતિષ્ઠા મળી જાય, ક્યાંક મોટું પદ મળી જાય, ક્યાંક વાહવાહી થઈ જાય, ક્યાંક નામ થઈ જાય. આ બધી કામનાઓમાં એવા રગદોળાણ છીએ કે એમાં કરવાના અને ન કરવાના બધાય કર્યા છે. આપણી પાસે પાછું મોટું બાનું છે, હંધાઈ કરે છે મેં કર્યું, એમાં મારું એકલાનો શું વાત. એ બહુ સરસ, એ બાનું બહુ સરસ છે. હા, એમાં પતલી ગલી से निकल गए, सब करते हैं तो मैंने किया. બહુ સારું બાનું, બધાય કરે છે મેં કીધું. હમણાં બધા ઝેર પીવે છે, સબને પિયા था, मैंने भी पिया, એમ કરે કોઈ? મારે ના પડો ખાઈડમાં, તમે મારે નથી પીવું. નબળું બધાય કરે તો એનું ઉદાહરણ આપણે, એણે કર્યું એટલે મેં કર્યું. પણ કોઈ મૃત્યુની વાત કરે તો આપણે તૈયાર નથી. બહુ હોશિયાર છીએ. આપણા દુષ્કર્મને છુપાવવા માટે બીજાના દુષ્કર્મનો આપણે સહારો લઈએ છીએ. ઓલા એ કર્યું તો મેં કર્યું, આજ તો બધાય કરે છે એવું. એટલે તે ખાઈકી ખાધી નોકરીમાં, પૈસા ખાધા, લે આજ 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 કોણ ખાતું નથી, લ્યો બધાય ખાય છે, મેં ખાધું. लांच लेने से पकड़ा गया, लांच देके छूट गया. बहुत बढ़िया वाक्य. लांच लेने पे पकड़ा गया और लांच जावा दो उनसे. एक પોલીસ વાળાને ઘરવાળી એના ઘરવાળાના ખીચામાંથી હોની નોટ કાઢતી હતી. પોલીસ વાળાને ધ્યાન વહી ગયું, મારા ઘરમાં ચોરી? અરે હું બહાર વાળાને મૂકતો નથી, તે મારા ખીચામાંથી 100 રૂપિયા કાઢ્યા. તો ઓલી 100 રૂપિયા 50 ની બે આમ કાઢી હતી ને, એમાંથી એક ખીચામાં નાખીને એક 50 પોલીસ નાખે. જવા દે ને સાહેબ, ઠીક છે હાલ વાંધો નહીં. ઓલી દરરોજની ટેવ રહી ને, કોઈ 50 પકડાવે તો ઓલી ખીચામાંથી 50 કાઢી દે. સાહેબ હવે જાતું કરો ને, દરરોજ તમે સેટિંગ કરો જ છો, લ્યો આ વાંધો નહીં, હાલ બીજી વાર પણ પકડાતી નહીં, કે હવે નહીં પકડાવો, બસ તમારું ધ્યાન.